રાજુ જલ્દી બોલો મોટા ભાઈ. રાજુ રાધા એક્સપાયર થઈ ગઈ છે જલ્દી ફટાફટ વિક્રમ મને ખબર પડી આપું તું ફટાફટ જા રાધા જા હું ફટાફટ બોલ્યો. અરે વિક્રમભાઈ રાધા ને એક્સપાયર થઈ ગઈ છે. જોગી વસમી વેળા થાશુ કયા વેળા કર્યા કોને વિક્રમભાઈ હા તમારી રાધા તમને છોડીને જતી જોગી આ બાજુ આય વિક્રમભાઈ તો બિચારા યુવાન ઘેર થી મળી જાય છે એટલે ટેન્શન માં છે. અમે આપણે કોમ કરો બાકડો બાકડો વ્યવસ્થા કરો અમે રાધા તો જતો રહે છે. મેમન બોલાવવા પડી. મેં મનનો બધો ફોન કરી દેજો તમે બરોબર ફોન કરી દો મેં મનનો હા અને એક કોમ કરો તમે ફોન કરી દેજો પણ લાખો લેવા દો એટલે એ ડાયરેક્ટ ફોન કરીને રાજુ હા તમે એક કામ કરો લાખા બાખાની વ્યવસ્થા કરો વિક્રમભાઈ તો હું સંભાળું છું બરોબર છે એ તમે આ છોકરું છે બિચારું પાછું નાનું એટલે ઓના માટે પક વ્યવસ્થા કરજો ખાવા પીવાનું બરોબર છે. હું લાકડો લેતો હું બધા હકમ ફોન કરી. હા ફોન કરી દે બરોબર છે જો તમે વિક્રમભાઈ ટેન્શન ના લે હે આપણે ગમે તો અંબાજી ને તો પાવાગઢ તો પણ સંતરામપુરી તો બૈરું લઈ આલી ટેન્શન ના લે તમે કાઠા થઈ જાઓ. વિક્રમભાઈ રાધા જીવતી એવું લાગે છે. હા શ્વાસ આવે છે રાધાનો. અલે લલે પપ્પા હું તો ઘેરને ઘરે કરી દીધી તેમાં હોઈ ગયેલી. અલી તું તો આખું ગોમ જ કરી છે. પેલો રાજુ લાકડો લેવા જે આવું કરાય આવું ગરાય. એ વિક્રમભાઈ ફોન કરો પેલો રાજુ ને ફોન કરો ઉભરા. નકર હું અહીંયા પોકી દે રાખવા લઈ તો રાજુ હા વિક્રમભાઈ લાકડો લઈને આવી જાય ચો જવા દઉં. હું એમ જવા દઉં કે ભાઈ ઘેર લઈને આવું. લાકડો પાછો લે રાધા જીવે છે. હારું એને તાર પાછો હાલ આવું લાકડો તાર બીજું શું કરું.